સુરત મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ જીતતી હોય, પરંતુ શહેરના ખજોદ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ અને ડરામણી છે। છેલ્લા 10 દિવસથી ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી ભીષણ આગ હવે માત્ર કચરો નથી સળગાવી રહી, પણ હજારો લોકોનો શ્વાસ પણ રૂંધી રહી છે। સરસાણાના આગમ હાઇટ્સ અને સનફ્લાવર જેવી સોસાયટીના રહીશોએ હવે સીધો જ હુંકાર કર્યો છે કે પહેલા આગ બુઝાવો, પછી જ વોટ માંગવા આવજો। તેની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે લોકોએ પોતાના જ ઘરોમાં કેદ થવું પડ્યું છે। આગમ હાઇટ્સ સોસાયટીના રહીશ પ્રકાશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે હું સિનિયર સિટીઝન છું, મારી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। છેલ્લા 10 દિવસથી ધુમાડો એટલો વધી ગયો છે કે બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી બન્યું છે। ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓ માટે આ માઠા સમાચાર છે। આગમ હાઇટ્સના રહીશોએ એક સુરે નક્કી કર્યું છે કે જો આગ અને ધુમાડાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। અત્યાર સુધી કોઈ કોર્પોરેટર ડોકાયું નથી। જો તેમને અમારા જીવની પડી નથી તો અમને તેમના વોટની પડી નથી। માત્ર એક જ સોસાયટીના 2000 થી વધુ વોટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આગમ હાઇટ્સમાં હું રહું છું અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એને બુઝાતું નથી, એટલે એને લીધેનો જે બધો સ્મોક ધુમાડો એ બધા બાળકોને માટે અમારા માટે બહુ તકલીફ પડતી છે। હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આવતું નથી। આજે કેટલા વખત અહીંયા કોઈ કોર્પોરેટર નથી આવતું કે અમે અમારો પ્રોબ્લેમ કોને રજૂઆત કરી શકીએ। એટલે એના માટે હવે જે આ નેક્સ્ટ ઇલેક્શન આવી રહ્યું છે તો એની અસર એના પર ચોક્કસ પડશે એવું અમને લાગી રહ્યું છે। અમે આટલા 550 ફ્લેટ છે, 2000 વોટર છે, તો એ અમે આ ચૂંટણીમાં કમ્પ્લીટ બહિષ્કાર કરીશું। તે પહેલાં જો અમારો કોઈ પણ આવીને માણસ કોર્પોરેટર કે કોઈ પણ હોય તે આવીને અમારી આ સમસ્યા પહેલાં સાંભળે અને તાત્કાલિક ધોરણે આ પાછળ ડમ્પિંગ સાઇટમાં જે કચરો અને આગ છે તે બંધ કરાવે, એને માટેની એક અમારી આ રિક્વેસ્ટ છે। પહેલું આ ધ્યાન આપવામાં આવે એ અમારી આ રિક્વેસ્ટ છે। सर, मेरा नाम तजिंदर है। मैं सनफ्लावर वन ए का प्रेसिडेंट हूँ। मैं यहाँ पे ये कहने आया हूँ कि पिछले 10 दिन से यहाँ पे डंपिंग यार्ड में फायर लगी हुई है और उसके रिगार्डिंग कोई एक्शन लिया नहीं जा रहा है, जिसकी वजह से स्मोक बन रही है, डस्ट पैदा हो रहा है और सबसे बड़ी प्रॉब्लम जो आ रही है, हमें सांस लेने में दिक्कत आ रही है और बदबू तो अनलिमिटेड है, जिसकी वजह से हमें खिड़कियां बंद रखनी पड़ती हैं और बुजुर्गों को हमें दवाइयाँ देनी पड़ रही है। बच्चे नीचे खेलने नहीं आ पा रहे हैं क्योंकि उनका खेलना भी खराब हो गया है, मास्क पहन के घूमना पड़ रहा है। ये हालत आ गई है कि ये हमारे लिए एक छोटा लॉकडाउन जैसा लग रहा है। सो प्लीज हम ये कमेटी से, ये एसएमसी से हम रिक्वेस्ट करना चाहते हैं कि इसके लिए प्लीज एक्शन लीजिए, नहीं तो फिर कोई ना कोई रीजन यहाँ पे 500 परिवार वाले हैं जो भुगत रहे हैं, तो वो ऐसा फिर कुछ स्टेप्स लेने पे मजबूर हो जाएंगे जो हम लेना नहीं चाहते बट लेना पड़ेगा, क्योंकि हमारी कार्रवाई कोई सुन ही नहीं रहा है, ना कोई इसको सॉल्व करने आ रहा है। तो फिर अगर आप लोग हमारा साथ नहीं देंगे तो हम आपका साथ नहीं दे पाएंगे। इसका रिएक्शन लीजिए, इसको बंद कराइए और अगर आप नहीं करते हैं तो फिर हम लीगली आपके अगेंस्ट में यहाँ पे बहिष्कार कर देंगे कि हम आप पे इस बार कोई वोटिंग नहीं होने देंगे। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, सूरत।